સંચાલિત પીએસકે બાલ મંદિર તેમજ જીડીટી હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ તરફથી આપ સર્વને દિવાળીની હાર્દિક શુભકામના અને આવનાર નવું વર્ષ ખૂબ જ તંદુરસ્તીમય, આનંદમય અને પ્રગતિમય રહે એવી પ્રભુ પ્રાર્થના. થેન્ક યુ. દિવાળી આનંદ, ઉત્સાહ અને ઉમંગથી વીતે તે માટે સંસ્કાર સર્જન એજ્યુકેશન સોસાયટી સંચાલિત પીએસકે બાલ મંદિર જીડીટી હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ આપ સર્વેને દિવાળીની હાર્દિક શુભેચ્છા. આપ સર્વને દિવાળીની હાર્દિક શુભકામના. આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. આપ સર્વને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. આપ સર્વને દિવાળીની હાર્દિક શુભેચ્છા. સંસ્કાર સર્જન એજ્યુકેશન સોસાયટી સંચાલિત જીડીટી હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ દરેક જણને દિવાળીની હાર્દિક શુભકામના. આવનારું વર્ષ આપનું ખૂબ જ આનંદભર્યું, તંદુરસ્તમય અને પ્રગતિશીલ રહે તેવી દરેકને અભ્યર્થના અને શુભકામના. થેન્ક યુ. અને દિવાળી નિમિત્તે શુભેચ્છાઓ. માં લક્ષ્મીનો હાથ હોય, માં સરસ્વતીનો હાથ હોય, ગણેશનો નિવાસ હોય અને માં દુર્ગાના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રકાશ જ પ્રકાશ હોય. શુભ દીપાવલી. ઝગમગતા દીવાનો આ પાવન તહેવાર દિવાળી તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ધન ધાન્યમાં વૃદ્ધિ કરે એવી આપ સૌને દિવાળીની શુભેચ્છા. દિવાળીની હાર્દિક શુભકામના. દીપોનો આ પાવન તહેવાર આપને માટે લાવે ખુશીઓ અપાર. લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર, અમારી શુભકામના કરો સ્વીકાર. આપ સર્વને દિવાળીની હાર્દિક શુभकामना. रामजीच्या आशीर्वादाने तुमच्या घरात सुख, शांती आणि समृद्धी लाभो हेच माझी तुमच्यासाठी दिवाळीची शुभेच्छा. Wish you all a happy Diwali. તમને દિવાળીની હાર્દિક શુભેચ્છા. દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા. અલગ હેપી દિવાળી. આપ સૌને મારા તરફથી દિવાળીની હાર્દિક શુભેચ્છા. આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છા. આપ સર્વના દિવાળીની હાર્દિક શુભકામના. સર્વેને દિવાળીની હાર્દિક શુભકામના અને સર્વેની મનોકામના અને બિઝનેસ આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના. આપ સર્વેને દિવાળીની હાર્દિક શુભેચ્છા. આપ સર્વેને દિવાળીની હાર્દિક શુભકામના. મારા વાલા વિદ્યાર્થી બંધુ ભગીનીઓ, આ કેવા શુભ પવિત્ર દિવસો દિવાળીના ચાલે છે. મને તમને બધાને આશીર્વાદ આપતા ખૂબ ખૂબ આનંદ થાય છે. મને એવું જાણવા મળ્યું છે કે એક વાનિકા નામનો કાર્યક્રમ છે કે તમારી સામે જ્યારે પણ રજૂ કરવામાં આવે તમે એમાંથી ઘણું બધું શીખવા મળશે. તો એમાં સહકાર આપશો એવી આશા રાખું છું અને તમે તમારી આશાઓ સફળ થાય એવા આશીર્વાદ આપું છું. સર્વને દિવાળીની હાર્દિક શુભકામના અને દિવાળી પછી મળીએ વર્ણિકામાં જરૂરથી પધારજો.